સુરતના સર્કિટ હાઉસ વિવાદમાં વધુ એક ખુલાસો થયો છે। આરોપી પથુભાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। 5 વર્ષ પહેલા પથુભાઈ સર્કિટ હાઉસમાં જ એક કાંડ કર્યો હતો। 5 વર્ષ અગાઉ રિવોલ્વરથી પથુભાઈએ ધમકી આપી હતી, છતાં જમીન માફિયા પથુભા પાસે એક્રેડિશન કાર્ડ છે। હજી આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, એક્રેડિશન કાર્ડ તેને કેવી રીતે મળ્યું છે અને ગુનો નોંધાયો હોવા છતાં, કાંડ કર્યો હોવા છતાં પણ હજી ચાલુ છે, શું વિગતો આ અંગે? તેથી પથુભા ગોહિલ એ એક નામચીન ગુંડો છે જે અનેકવાર પોલીસ કસ્ટડીમાં પકડાઈ ચૂક્યો છે અને એના પાસેથી જો પત્રકારિતાનો એક્રેડિશન કાર્ડ મળી આવે અને એના આધારે સર્કિટ હાઉસમાં રૂમ લઈ લેતો હોય તો ખરેખર એ હવે પોલીસ માટે પણ પડકાર બની ગયો છે। આ પ્રથમવાર નથી થયું કે ભાવનગરની એલસીબીની ટીમ આવી ગઈ અને સુરતના સર્કિટ હાઉસથી એને પકડી ગઈ છે। 5 વર્ષ પહેલા પથુભાઈ આ જ સર્કિટ હાઉસમાં રિવોલ્વરની અણીએ ધમકી આપી હતી અને જેના મામલે પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયો હતો, ત્યાં પણ એ ધરપકડ થયો હતો। તેમ છતાં સર્કિટ હાઉસને બદનામ કર્યો છતાં સેફ પેસેજ એને આપવામાં આવ્યો છે। ગુનો દાખલ થયો છે। એક્રેડિશન કાર્ડ કઈ રીતે મળ્યો એ પણ એક તપાસનો વિષય છે અને સુરત સર્કિટ હાઉસના અંદર જે અધિકારી કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે તેમની પણ સેટિંગ અને મિલીભગત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે।